શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. આ દરમિયાન શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે 2 અલગ અલગ સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ યોજી હતી. ભાવસાર હોસ્પિટલ નજીક અને જાગેશ્વર મહાદેવ મંદિર પાસે યોજાયેલી આ સભાઓમાં મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. સભામાં વોર્ડના ભાજપ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાને કારણે શહેરા નગરપાલિકામાં ફરી ભાજપનું બોર્ડ બનશે તો વિકાસની ગતિ વધુ તેજ થશે. પીવાનું પાણી, રસ્તા, ગટર, લાઇટ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો આવશે તેમજ ગરીબોને આવાસ અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે મળશે. તેમણે મતદારોને અપીલ કરી કે આગામી 26 એપ્રિલે કમળના નિશાન સામેનું બટન દબાવી વોર્ડ નંબર 3 અને 4ના તમામ ભાજપ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવે. તમારો દરેક મત શહેરાના વિકાસને નવી દિશા આપશે, એમ તેમણે જણાવ્યું. ધારાસભ્યએ પોતાના ભાષણમાં જણાવ્યું કે શહેરામાં તમામ સમાજના લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. જ્યારે મુસ્લિમ સમાજમાંથી ભાજપ સાથે કોઈ ન હતું ત્યારે પણ શહેરામાં મુસ્લિમ સમાજે ભાજપને સમર્થન આપી નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, એમ તેમણે ઉમેર્યું. આખા દેશમાં આખા ગુજરાતમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ચૂંટણી નતા લડતા ત્યારે સૌ પ્રથમ શરૂઆત થઈ હોય તો શહેરા ગામમાંથી આ શરૂઆત થયેલી છે. અને આજે આખા દેશની અંદર મુસ્લિમ મતદારો, ભાઈઓ, બહેનો, માતાઓ કમળના નિશાન ઉપર ચૂંટણી લડે છે. તમારા શહેરનો દાખલો લઈ લો, બંને માતા બહેનો આપણે આજે બિનહરીફ થયા છે. આ શું બતાવે છે? એ વિકાસ બતાવે છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ સ્વીકારે છે. આપણે બધા અત્યાર સુધી તમે બધાએ આપણા બધાને ગેરરસ્તે દોરવાનું કામ કર્યું છે અને અત્યાર સુધી કોંગ્રેસે આપણા બધાનો ફાયદો જ ઉપાડ્યો છે, બીજું કોઈ ઉપયોગ કર્યો નથી. વોટ તરીકે આપણા બધાને વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. મારી આપને બધાને વિનંતી છે, હવે એજ્યુકેશન વધ્યું છે, ભણતર વધ્યું છે, બધાને સમજદારી થઈ છે. ફેસબુક, ટ્વિટર આ બધા પર જોતા હોય છે. બધાની અંદર તમે સર્ચ કરો તો તમને ખબર પડશે કે શું પરિસ્થિતિ ચાલે છે. સભા પહેલા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શહેરાના મેઇન બજારમાં આવેલા અંબાજી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ જાગેશ્વર મહાદેવ મંદિર નજીક સભા સંબોધી હતી. સમગ્ર શહેરામાં ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે.